ગણિત ધોરણ 8 પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2 વળતર કોઈપણ છાપેલી કિંમત પર આપવામાં આવતો ઘટાડો જેને વળતર કહે છે. અહીંયા વળતર બે રૂપમાં હોય છે. વળતર ટકામાં પણ હોઈ શકે અને વળતર રૂપિયામાં પણ હોઈ શકે. તો આપણે વળતરના વધુ ઉદાહરણો જોઈ અને આપણે શીખીશું કે વળતરની ગણતરી કરીશું. જો વળતર રૂપિયામાં હોય તો ગણતરી વળતર રૂપિયા બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. પરંતુ જો વળતર ટકામાં શોધવી હોય તો વળતર ટકામાં બરાબર વળતર રૂપિયામાં ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા 100. તો આપણે હવે સ્વાધ્યાય 7.2 દાખલો 1 જોઈશું. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમતના 10% વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ 1450 અને 2 શર્ટ 850નું રૂપિયાની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? અહીંયા 10% વળતર કાઢી અને છાપેલી કિંમત ઉપર કેટલા રૂપિયા આપવા પડશે તે અહીંયા ગણતરી કરીશું. તો આપણે સૌ પ્રથમ તો છાપેલી કિંમત પર વળતર શોધવાનું છે. તો અહીંયા ગ્રાહકે ખરીદેલ કપડાં એક જોડી જીન્સ 1450 રૂપિયા અને 2 શર્ટ દરેક શર્ટના 850 રૂપિયા એટલે કે 2 ગુણ્યા 850 રૂપિયા બરાબર 1700 રૂપિયા થશે. આમ ગ્રાહકે કુલ ખરીદી 3150 રૂપિયામાં કરી છે. તો અહીંયા આપણે 3150નું 10% વળતર લખી ગણતરી કરવાની છે. હવે રૂપિયા 100ના કાપડની ખરીદી પર વળતર બરાબર 10 રૂપિયા. તો 3150 રૂપિયાના કાપડની ખરીદી પર મળતું વળતર બરાબર કેટલું?
10/1 ગુણ્યા 3150 ભાગ્યા 100. અંશ અને છેદની 0 જશે, બરાબર. ઉપર 2 અને નીચે 2 શૂન્ય, તો અહીંયા વધે છે 315 રૂપિયા. તો ગ્રાહકને 315 રૂપિયા વળતર મળે છે. પણ અહીંયા છાપેલી કિંમત પર આપવા પડતા રૂપિયાની ગણતરી કરવાની છે, માટે છાપેલી કિંમત પર આપવા પડતા રૂપિયા બરાબર 3150 જે ગ્રાહકે ખરીદી કરી હતી એ, અને ઓછા 315 જેનું તેને વળતર મળ્યું. તો 2835 રૂપિયા આપવા પડે. અહીંયા આપણે વળતરવાળો એક્ઝામ્પલ 3 છે, એટલે પ્રથમ આપણે દાખલો 3 ગણીશું. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટના 20% વળતર પર ખરીદ્યા. જો તેણે 1600 રૂપિયા આપ્યા હોય તો છાપેલી કિંમત શોધો. અહીં છાપેલી કિંમત આપણે શોધવાની છે. દાખલા 1 પ્રમાણેની જ ગણતરી છે. ₹100ની મૂળ કિંમત પર વળતર 20 રૂપિયા માટે 100 રૂપિયાની છાપેલી કિંમત હોય તો 100 - 20 બરાબર 80 રૂપિયા આપેલ હોય, બરાબર ને. 100ની મૂળ કિંમત પર 20 રૂપિયા વળતર માટે 80 રૂપિયા આપેલ હોય. હવે 80 રૂપિયા બૂટની ખરીદી પર છાપેલી કિંમત બરાબર 100. માટે 1600 રૂપિયા બૂટની ખરીદી પર છાપેલી કિંમત કેટલી હોય? 100/1 ગુણ્યા 1600/80. અહીંયા અંશ અને છેદમાં 1 શૂન્ય છે, માટે અંશની અને છેદની 1 શૂન્ય દૂર થશે. તો 100 ગુણ્યા 160 ભાગ્યા 8, એટલે કે 4 દુના 8. અહીંયા 80 રહેશે, 4 દૂર થશે, 4 સાથે ભાગવાથી 100ના 25 પડશે, એટલે કે 25 ગુણ્યા 80 બરાબર 2000 રૂપિયા. મતલબ સ્કેટિંગ માટેના બૂટની છાપેલી કિંમત 2000 રૂપિયા હશે, જે આપણે MRP તરીકે પણ ઓળખીએ છીએ. GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ભારતમાં 1 જુલાઈ 2017થી GSTનો કાયદો અમલમાં આવ્યો હતો. તો હવે GST વિશે આપણે દાખલાની ગણતરી સમજવાની છે.
કોઈપણ વસ્તુના વેચાણ પર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. એક ટીવીની કિંમત ₹13,000 છે. તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? અહીંયા જીએસટીનો દાખલો છે, બરાબર. તો જીએસટી અહીંયા ટીવી પર 12% લાગે છે. ટીવીની મૂળ કિંમત છે ₹13,000. આપણે જીએસટી સમજવા માટે એક સામાન્ય સાદું બિલ બનાવીએ જે સમજવા પૂરતું. આપણે દાખલાની ગણતરીમાં ન લઈએ તો પણ ચાલી શકે. તો કોઈ પણ બિલ આપણે બનાવીએ તો એના સૌથી ઉપરના ભાગમાં વ્યક્તિનું નામ હોય છે અને કંપનીનું નામ ને વગેરે વગેરે હોય છે, પરંતુ નીચે ટીવીની કિંમત જે અહીંયા આપેલી છે ₹13,000. અહીંયા 12% જીએસટી. જે આપણે નથી આપેલો, પરંતુ 12% જીએસટી લાગેલો છે તે આપણને ખબર છે. પરંતુ કુલ રૂપિયા શોધવાના છે, કારણ કે 13,000નું ટીવી છે અને જીએસટી સાથે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તે આપણે સમજવાનું છે. તો ₹100ની કિંમત પર જીએસટી બરાબર ₹12. ₹13,000ની કિંમત પર લાગતો જીએસટી બરાબર કેટલો? ₹12/1 × 13,000/100 બરાબર. અંશ અને છેદની બે શૂન્ય નીકળી જશે. તો અહીંયા નીચે વચ્ચે 12 × 130 બરાબર ₹1,560 જીએસટી વધે છે. તો જીએસટી આપણને ભરવો પડે છે ₹1,560. તો આપણે બિલમાં જીએસટીની કિંમત લખી દઈશું ₹1,560. તો અહીંયા આપણે ટીવીની કિંમત અને જીએસટીનો સરવાળો કરીશું તો વિનોદને ચૂકવવી પડતી રકમ આપણને મળી જશે. કુલ ચૂકવવી પડતી રકમ બરાબર ટીવીની કિંમત વત્તા જીએસટીની કિંમત. બરાબર 13,000 વત્તા 1,560. તો આ બંનેનો કુલ સરવાળો થશે 14,560. તો વિનોદને 13,000ના ટીવીમાં ₹14,560 ચૂકવવા પડશે, કારણ કે જીએસટી એને ભરવો પડે છે. એક્ઝામ્પલ 4. મેં ₹5,400 હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 8% જીએસટી લાગ્યો. જીએસટી પહેલાંની કિંમત શોધો. અહીંયા કુલ કિંમત આપેલી છે, જીએસટી 8% લાગેલ છે. તો જીએસટીની આપણે કુલ કિંમત, જીએસટી પહેલાંની કિંમત આપણે શોધવાની છે. અહીંયા પણ આપણે બિલ બનાવી દઈશું. મિત્રો, અહીંયા હેર ડ્રાયરની કિંમત આપેલી છે, પણ હેર ડ્રાયરની કિંમત જીએસટી સાથે આપેલી છે, બરાબર.
તો આપણે હેર ડ્રાયરની મૂળ કિંમત જીએસટી સિવાય શોધવાની છે, અથવા તો જીએસટીને બાદ કરતા હેર ડ્રાયરની કિંમત આપણે શોધવાની છે. કારણ કે કુલ કિંમત 5,400 છે. બિલ આપણે બનાવી દીધું છે. હવે આપણે તે જ પ્રમાણે ગણતરી કરીશું. 8% જીએસટી, 5,400 રૂપિયા હેર ડ્રાયરની ખરીદ કિંમત જીએસટી સાથે. હવે ₹100ની ખરીદ કિંમત પર જીએસટી બરાબર ₹8. એટલે કે જીએસટી સાથે હેર ડ્રાયરની કિંમત ₹108. તો અહીંયા જીએસટી સાથે હેર ડ્રાયરની કિંમત ₹108 માટે ₹108ની કિંમત પર હેર ડ્રાયરની ખરેખર કિંમત ₹100 થાય. તો ₹5,400ની ખરીદી કિંમત પર હેર ડ્રાયરની ખરેખર કિંમત કેટલી? તો 100/1 ગુણ્યા 5,400/8. ચોપન વચ્ચે છેદમાં ઉપર વચ્ચે 50, કારણ કે 50 200 અને 54 ગુણ્યા 2 108 થાય છે. તો 50 ગુણ્યા 5,400/54. તો 54 100 ગુણ્યા 54 5400 માટે છેદમાં 54 દૂર થશે. અંશમાં વચ્ચે 50 ગુણ્યા 100 બરાબર 5,000. તો અહીંયા જીએસટી પહેલાંની કિંમત હેર ડ્રાયરની ₹5,400 થશે. એક્ઝામ્પલ 5. એક વસ્તુ 18% જીએસટી સાથે ₹12,1239 ખરીદવામાં આવે છે. તો વસ્તુની છાપેલી કિંમત શોધો. %18 જીએસટી સાથે ખરીદ કિંમત ₹1239 છે. આપણે કોઈ પણ વ્યક્તિનું નામનું બિલ બનાવી દઈશું. નામ, વસ્તુની કિંમત, 18% જીએસટી અને કુલ કિંમત. તો અહીંયા જીએસટી સાથે કુલ કિંમત આપણને આપેલી છે ₹1,239. ₹100ની કિંમત પર જીએસટી ₹18. તો ₹100ની ખરીદ કિંમત પર જીએસટી સાથે 100 + 18 બરાબર ₹118 થશે. હવે ₹118ની કુલ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત ₹100 છે. માટે ₹1,239 કુલ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી?
તો 100 ભાગ્યા 1 ગુણ્યા 1239 ભાગ્યા 118. હવે 59 ગુણ્યા 2 118 અને 50 દુ 100, બરાબર. તો અંશમાં વધશે 50, નીચે છેદમાં વધશે 59. તો 50 ગુણ્યા 1239 ના આપણે અવયવ પાડીશું તો 59 ગુણ્યા 3 ગુણ્યા 7 થશે અને 59 છેદમાં છે જ. તો અંશ અને છેદમાં 59 દૂર થશે અને અંશમાં વચ્ચે 50 ગુણ્યા 3 ગુણ્યા 7. તો આ ત્રણેયનો ગુણાકાર આપણે કરીએ તો 1050 જે છાપેલી કિંમત હોઈ શકે, બરાબર ને. આપણે આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ.